લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. લોટસ સ્કૂલ ગુજરાતી માધ્યમ કલોલના વિદ્યાર્થીઓએ ખેલ મહાકુંભ 2025માં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી માન વધાર્યું. કલોલની લોટસ સ્કૂલના વિદ્યાર્થીઓએ ખેલ મહાકુંભ 2025 અંતર્ગત તાલુકા કક્ષાએ યોજાયેલી વિવિધ રમતોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શાળા તથા કલોલનું ગૌરવ વધાર્યું છે. શાળાના અંડર 14 કબડ્ડી ટીમે જોરદાર રમતમાં ભાગ લઈ તૃતીય સ્થાન હાંસલ કર્યું હતું. ટીમના તમામ ખેલાડીઓના ઉત્સાહ અને ટીમ વર્કને શિક્ષકો તથા ઉપસ્થિત લોકોએ સરાહ્યા હતા. તે ઉપરાંત ધોરણ 12ની વિદ્યાર્થીની ઠાકોર ફાલ્ગુની વિષ્ણુજી એ બરછી ફેંક સ્પર્ધામાં દ્વિતીય સ્થાન મેળવી શાળાનું નામ રોશન કર્યું હતું. જ્યારે ધોરણ 9ની વિદ્યાર્થી પટેલ શુભમ જીતેન્દ્ર કુમારે દોડ સ્પર્ધામાં દ્વિતીય સ્થાન મેળવી જિલ્લાના કક્ષાની સ્પર્ધામાં પસંદગી મેળવી છે, જે શાળામાં ગૌરવની બાબત ગણાય છે. શાળાના પ્રિન્સિપાલ તથા શિક્ષક મંડળે વિજેતા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા તથા આવનારા તબક્કામાં વધુ સફળતા મેળવવા શુભેચ્છાઓ આપી હતી. લક્ષ્ય ન્યૂઝ સંજય નાયક. હું ગોસ્વામી હરેશગીરી જંતીગીરી અહીં લોટસ સ્કૂલની અંદર છેલ્લા 10-15 વર્ષથી ટીચર તરીકે અહીં નોકરી કરું છું, હેન્ડ ટીચર તરીકે. અહીં અમારા શાળાના વિદ્યાર્થીઓને અમે ખેલ મહાકુંભની અંદર 2025માં લઈ ગયા હતા અને ત્યાં કબડ્ડી અંડર 14ના વિદ્યાર્થીઓની અંદર અમે તૃતીય નંબરે વિજેતા કરેલા હતા. વિજેતા થઈ અને શાળાનું નામ રોશન કર્યું છે. અને એ સિવાય પણ ધોરણ 12ની વિદ્યાર્થી ઠાકોર ફાલ્ગુની વિષ્ણુજી એ બરસી બેકની અંદર એને દ્વિતીય નંબર લાવી અને જિલ્લાની પસંદગી પામેલ છે. અને પટેલ શુભ જીતેન્દ્રભાઈ એ ધોરણ 9માં અભ્યાસ કરે છે. એ પણ દોડ સ્પર્ધામાં દ્વિતીય નંબર લાવી અને જિલ્લા કક્ષામાં એ પસંદગી પામેલ છે. અમારી શાળાના વિદ્યાર્થીઓ ખેલ મહાકુંભ અને તાલુકા કક્ષાએ ભાગ લે તેમજ અન્ય બીજી રમતગમતની અંદર પોતાનો સર્વાંગી વિકાસ થાય અને અમારી શાળાનું પછી કલોલનું અને રાજ્યનું નામ આગળ આવે એવી અમે અપેક્ષા રાખીએ છીએ. નમસ્કાર, હું બારોટ મનીષ, લોટસ સ્કૂલ ગુજરાતી માધ્યમ કલોલ. અત્યારે ચાલી રહેલા ખેલ મહાકુંભની અંદર અમારી લોટસ શાળા પરિવાર તરફથી વિવિધ બાળકોએ ભાગ લીધો હતો, જેની અંદર ઘણા બધી એક્ટિવિટી અલગ અલગ પ્રકારની ચાલી રહી છે. અંડર 11થી માંડીને અંડર 7 સુધીના બધા બાળકો અંદર ભાગ લઈ રહ્યા છે, જેની અંદર અમારા કબડ્ડી, ખોખો, લાંબી કૂદ, ઊંચી કૂદ, દોડ બધી સ્પર્ધાની અંદર બાળકોએ ભાગ લીધો હતો. એની અંદર ગઈકાલે અમારે એક બરછી ફેંકની અંદર ઠાકોર ફાલ્ગુની વિષ્ણુજી એ બીજા નંબરે આવી છે તાલુકા કક્ષાએ, અને હવે જિલ્લા કક્ષાએ છોકરી ભાગ લેવા જઈ રહી છે. એના સિવાય પટેલ શુભ જીતેન્દ્ર કુમાર કરી દોડની અંદર બીજો નંબર છોકરો આવેલો છે, એ પણ જિલ્લા કક્ષાએ હવે ભાગ લેવા જઈ રહ્યો છે. તો અમારા સ્કૂલની અંદર ઘણી બધી એક્ટિવિટી સાથે આ બધું ખેલ મહાકુંભને પ્રકારની જે પણ ગવર્મેન્ટ દ્વારા જે ચાલતી હોય છે સ્કીમો, એની અંદર બાળકો ભાગ અમે લેવડાવીએ છીએ. બાળકો સારી રીતે કામ કરે છે, સાથે ટીચરો પણ સારો ફાળો આપે છે, વાલીઓ પણ સારું પ્રોત્સાહન આપે છે આની અંદર. માટે અમે આશા રાખીએ છીએ કે આગળના ભવિષ્યની અંદર બાળકો સારી રીતે અહીંયાથી આગળ જાય, પોતાનું નામ રોશન કરે, સ્કૂલનું નામ રોશન કરે અને પોતાના મા બાપનું નામ રોશન કરે.